नमो वैज्ञानम एसो पंचमुखारो सर्वपापप्रणाशनो मंगलानं च सर्वेषु परमं अवै मंगलम् कमतेरण्ये च शोषितं कर्म भवति प्रभुस्तुल्यवनोति मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम अंगूठे अमृतवसे ललितनाभण्डार श्री गुरु गौतम समर्ये वाञ्छित फलदाता ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धकाञ्चनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाकिने विशुद्ध सद्ब्रह्म समाधिसारिणे दयार्णवायान्तितदायिने सतां नमो नमः श्री गुरुने निसूरये नमो नमः श्री गुरुने निसूरये नमो नमः श्री गुरुने આજે રીચ અને રોયલ એની વાત કરવાની છે. કેટલાક માણસો પૈસાથી રીચ કહેવાય, જેના બંગલા, જેના ફ્લેટની બહાર 400 ગાડી પડી હોય, જેની પાસે પહેરવા માટે એપલની સ્માર્ટ વોચ હોય, જેની પાસે લેટેસ્ટમાં લેટેસ્ટ સેમસંગ અલ્ટ્રા ફોન હોય, એ રીચ કહેવાય. જે બાઇક ચલાવતો હોય અને સાયલેન્સરમાંથી અવાજ આવતો હોય, એ રીચ કહેવાય. રીચ અને રોયલની વાત મારી નથી કરી. આજે વાત કરવી છે આપણી પોતાની વાત. 15 ઓગસ્ટ નજીક આવે છે. એ દિવસે શું થયું હતું? આ દેશ આઝાદ થયો. 15 ઓગસ્ટના દિવસે દેશ આઝાદ થયો. આઈ આસ્ક, તમે આઝાદ છો? ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ થયું, એને ફ્રીડમ મળી 14 ઓગસ્ટ 1947. એક માણસના હાથમાં માઇક છે. 11:57 માઇક ઉપરથી પેલો માણસ બોલે છે, કાલથી ભારત પાકિસ્તાન અલગ થયું છે. એ વાતને 75 વર્ષ થઈ ગયા. લાસ્ટ યર જ કઈ 75 અમૃત મહોત્સવની કઈ ઉજવણી ભારત સરકારે કરી. આજે વાત એની કરવી છે. કેટલાક લોકોના મનમાં એક પ્રશ્ન હોય, આ દેશ આઝાદ કોને કર્યો? જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, ચંદ્રશેખર આઝાદ, વીર સાવરકર, તાત્યા ટોપે, આવા જ બધા નામો તમને શીખવાડવામાં આવે છે. આ દેશમાં સૌથી પહેલી ફાંસી કોને મળી? આ દેશની રક્ષા કોને કરી? तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ વાક્ય કોનું? એ દિલ્હીના એસેમ્બલી હોલમાં
એ 27 વર્ષનો ચંદ્રશેખર આઝાદ બોમ્બ લઈને જાય છે. આવું જ કંઈક ભણ્યા છો ને તમે? 15 વર્ષથી તમારી ટેક્સ્ટ બુક મેં હાથમાં લીધી નથી. સાયન્સના એક પણ ડાયાગ્રામ મને ખબર નથી. પણ તમે જ્યારે ભણતા હતા ત્યારે તમે તમારા ટીચરને પ્રશ્ન કર્યો ખરી કે આ ડાયાગ્રામ સાચો છે કે ખોટો? આપણે ભણી લીધું. ઇન્ડિયાને આઝાદ કરવામાં ગાંધીજીનો બહુ મહત્વનો ફાળો છે. એવું તમે પણ સાંભળ્યું છે, મેં પણ સાંભળ્યું છે. જૈનો ક્યાં હતા? આ ભારતને આઝાદ કરવામાં જૈનોનો શું કઈ રોલ હતો જ નહીં? આજે એ જૈનોની વાત કરવી છે જેને આ ભારતને આઝાદ કર્યું, જેના નામ તમને અને મને ભણાવવામાં આવ્યા હતા, જેના નામ આજે વિશ્વના ફલક સુધી પહોંચેલા છે, જેના નામ આજે મીડિયામાં વાયરલ થયેલા છે. એ લોકોએ આ દેશને આઝાદ નથી કર્યો એવું નથી થયું. કર્યો જ હશે. ઘણાએ મહેનત કરી, ઘણી મહેનત કરી. જૈન સમાજ 32.8% ટેક્સ સમગ્ર ભારતના ટોપ લેવલ ઉપર બેઠેલા માણસોમાં કોઈ ક્યાંય સીઈઓ, ક્યાંક સીએ, ક્યાંક એમડી જૈન છે. તમને કદાચ એ સાંભળીને આશ્ચર્ય થશે, અંબાણી પરિવાર આજથી 7મી પેઢીએ જૈન હતું. ભગવાન મહાવીરના સિદ્ધાંતોને માનતા હતા. રાજસ્થાનના કોઈ ગામમાં એના પરિવારે પ્રતિષ્ઠા કરાવી છે. ધીરુભાઈ અંબાણી જ્યારે પણ પોતાના જીવનમાં એવી સ્થિતિઓ, એવા ઇન્સિડન્ટ્સ ક્રિએટ થતા હતા, ત્યારે આપણા જ ભગવાનના કોઈ મંદિરની મુલાકાત લઈને ભગવાનને પ્રશ્ન કરતા હતા અને કોઈ ઇન્સિડન્ટ્સ એનો જવાબ એને આપણા પરમાત્માની મૂર્તિના માધ્યમે મળતો. અદાણી જુઓ, ટોરેન્ટ જુઓ, આ બધા જ જૈન છે. જૈનોની અંદર એક એનર્જી હતી જે આજે ઓછી થતી રહી છે. જૈન ક્યારે રાજા ન હોય, જૈનો મંત્રી હોય, મેનેજમેન્ટ જૈનોના હાથમાં હોય. જૈનો ક્યારે ઉપર ચીફ પોસ્ટ ઉપર જૈનો બેઠા જ નથી. તમે ઇતિહાસ ચેક કરશો તો તમને ખબર પડશે, હજારો રાજાઓમાંથી ખાલી કાઉન્ટ કરી શકાય એટલા જ જૈન રાજાઓ થયા છે. બાકી બધા જ જૈનો મંત્રી થયા છે. એ પછી વસ્તુપાળ તેજપાળ હોય, એ મહામંત્રી પેથળ શાહ હોય, એ મહામંત્રી અભયકુમાર હોય. આપણું ઇન્ડેક્સ પૂરું થઈ જાય છતાં પણ જૈન મંત્રીઓના નામ પૂરા ન થાય. એવા 2-4 પ્રસંગો મેં વાંચ્યા ત્યારે રૂવાટા ખરા. ખરેખર જૈનોએ આ દેશને બચાવવામાં આટલો મોટો રોલ પ્રેઝન્ટ કર્યો છે. બે 3 મહિના પહેલા જ્યારે પાવાગઢનો મુદ્દો આવ્યો ત્યારે જૈન સમાજે પોતાની તાકાત બતાવી. જૈનો યુદ્ધ ક્યારે ન કરે, જૈનો ક્યારે લડવા પણ ન જાય, ક્યારે પણ જૈનના હાથમાં બંદૂક ન હોય. જૈન ઇઝીલી સરેન્ડર પણ ન થાય. આપણે સરેન્ડર થવાની વાત નથી, ઝૂકવાની વાત નથી. જૈનો ક્યારે ઝૂકાવે પણ નહીં. જૈનો કોમ્પ્રોમાઇઝ ન કરે, પણ જૈનો સોલ્યુશન લાવે, જૈનો સમાધાન લાવે. પ્રસંગની શરૂઆત કરીશ. તમારું બોડી અહીંયા છે, આંખો અહીંયા છે, મન અહીંયા રાખજો તો ખબર પડશે, લોહી ગરમ થશે. કેવા કેવા જૈનોએ આ ભારતની રક્ષા કરી. આ સુરત જૈનોએ બચાવી. સુરતના પ્રસંગથી શરૂઆત કરી. શિવાજી મહારાજાનો સમય 150-200 વર્ષ પહેલાની વાત. પછી શિવાજી મહારાજ એ સમયે સુરતના 4 આગેવાનો
શિવાજી મહારાજની પાસે ગયા. મહારાષ્ટ્રના કોઈ ગામમાં કોઈ ખૂણામાં શિવાજી મહારાજ બેઠા હતા. એક સમય હતો, શિવાજી મહારાજનું નામ સાંભળો અને રૂવાટા ખડા થઈ જાય. શિવાજી મહારાજનું નામ નગરમાં સંભળાય, રોતા બાળકો શાંત થઈ જાય, જાગતા બાળકો સૂઈ જાય, એવો શિવાજી મહારાજનો પ્રભાવ હતો. થોડા સમય પહેલા મુંબઈમાં બાબા સાહેબ આંબેડકરના પુતળાને ખાલી 3 સેકન્ડ માટે ચપ્પલનો હાર પહેરાવ્યો, બીજા દિવસે આખું મહારાષ્ટ્ર બંધ થઈ ગયું. આખું મહારાષ્ટ્ર બંધ. 3 સેકન્ડ માટે ચપ્પલનો હાર પહેરાવ્યો તો પણ माझा देश माझी मिट्टी माझा महाराष्ट्र. જ્યારે મારા મહાવીર અંદરની ફિલિંગ્સ નહીં આવે, જ્યારે મારો ધર્મ એવી ફિલિંગ્સ નહીં આવે. અને 4 આગેવાનો શિવાજી મહારાજની પાસે ગયા. 12 વોચ સિક્યુરિટી કીધું ક્યાં જવું છે? શિવાજી મહારાજને મળવું છે. શિવાજી મહારાજને એમને તો મળાય નહીં. કોર્પોરેટ સિસ્ટમ અત્યારે છે એવું નહોતું. તે સમયે પણ મોટા માણસોને મળવાની એક સિસ્ટમ હતી. ઓફિસમાં પહોંચવાની પણ એક સિસ્ટમ હોય. 9 એટલે 9 વાગે પહોંચી જ જવાનું. આ તો ઉપાશ્રય છે. ઉપાશ્રય તો આપણો જ છે. 3:15 જઈએ, 3:30 જઈએ. અહીંયા તો કોઈ વાંધો નહીં. અહીંયા નથી તમારી સેલેરી કટ થવાની. ઉલટાનું તમને અલ્પાર મળવાનો છે પાછું નીચે. અમને કશું નહીં. તમને અલ્પાર મળશે. મારે મહેનત કરીને બોલી પાછું ઉપર જવાનું. જૈનો ડિસિપ્લિનને ફોલો કરે. જૈનોની ડિસિપ્લિન એક આઇડલ કહેવાય. 4 માણસ મળવા ગયા. શિવાજી મહારાજને વાત કરવી છે. મેટર શું છે? શેના માટે વાત કરવી છે? આ સુરત અમારા હાથમાંથી જઈ રહ્યું છે. આ સુરત લૂંટાઈ જશે. આ સુરત બળી જશે. આ સુરતમાં એક પણ હિન્દુ મંદિરો, એક પણ જૈન મંદિરો નહીં રહે. તરત મેટર લઈને માણસ અંદર પહોંચ્યો. શિવાજી મહારાજે કીધું બીજા બધા જ કામ પછી કરીશ, પહેલા એ 4 આગેવાનોને બોલાવો. અને 4 માણસ અંદર ગયા. શિવાજી મહારાજનો ખાલી તમે ફોટો જો પણ તો પણ તમને અંદરથી ફિલિંગ્સ આવી જાય. એવો પ્રભાવશાળી ફોટો, પર્સનાલિટી. અને નોર્મલ વાત ચાલુ થઈ. કીધું કે સુરતથી આવી છે. સુરત અત્યારે વેન્ટિલેટર ઉપર છે. કદાચ એક સમય એવો આવશે આ સુરતમાં કોઈ જીવી નહીં શકે, કોઈ રહી નહીં શકે. સાંજે 6 વાગ્યા પછી 12 થી 15 વર્ષની છોકરીને ઘરની બહાર નીકળવું હોય તો બહુ મોટું ચેલેન્જ છે. મહારાજ તમે એક એવા છો, તમે આ સુરતને બચાવી શકશો, આ સુરતની રક્ષા તમે કરી શકશો. માટે તમને આજે હાથ જોડે છે, પગે પડીએ, સુરત આવો અને સુરતને બચાવો. શિવાજી મહારાજ કે હું સુરત આવીશ, હું સુરતને બચાવીશ, પણ તમે શું કરશો? આ મહાવીરનો તિલક કરીને તમે આવ્યા છો, તમે જૈન છો, તમે મહાવીરને માનો છો, મહાવીરના સિદ્ધાંતોને ફોલો કરો છો. હું તો લડીશ, તમે શું કરશો? એ લડવા માટે મારે પૈસા પણ જોઈએ, એ લડવા માટે મારે શક્તિ પણ જોઈએ, એ લડવા માટે મારે સંપત્તિ પણ જોઈએ, એ લડવા માટે મારે તમારી પણ જરૂર પડશે. હું સુરત આવું અને તમે ઘરમાં છુપાઈ જાઓ. દિવસ નક્કી કર્યો. શિવાજી મહારાજે કીધું સુરત આવીશ. પણ મરાઠી માણસ, શિવાજી મરાઠી હતા, એને કીધું કે હું આવું એ પહેલા તમે શું કરશો? ત્યારે આજ જૈનોએ કીધું છે કે અમારી પાસે જેટલી પણ સંપત્તિ હશે, અમારી પાસે જેટલી પણ જમીન હશે, એ શિવાજી મહારાજ સંપત્તિના ઢગલા, પૈસાના ઢગલા અમે બજારમાં મૂકી દઈશું, અમારા ઘરની બહાર મૂકી દઈશું, પણ તમે સુરતને બચાવવા માટે આવો. અને શિવાજી મહારાજ સુરતને બચાવવા માટે આવ્યા. લડવાનું એ મુસલમાનો સામે લડવાનું હતું. જૈનો એક જ કે છે કાલ ઉઠીને એક પણ મુસલમાન અમારા મંદિરને તોડી ન શકે, મંદિરમાંથી મસ્જિદ બનતા વાર નથી લાગતી. આજે પણ એક પુસ્તક મારી પાસે એવી છે, 300 મંદિર હતા આપણા દેરાસરો, આપણા ભગવાનની પ્રતિમા, અને 300 જૈન મંદિરો આજે મસ્જિદ બની ગઈ છે. દિવસ નક્કી થયો. શિવાજી મહારાજ સુરતમાં આવ્યા. આગેવાનો ભેગા થયા. શું કરવું, કઈ રીતે કરવું, કોની સાથે લડવું, કોની સાથે વાતચીત કરવી? આટલો મોટો સંપ્રદાય, એને તોડવો, એને હરાવવો કઈ ખાવાના ખેલ છે? અને ત્યારે આખો જૈન સમાજ
શિવાજીને કહે છે કદાચ અમારે મરવું પડશે, અમે મરી જઈશું, લોહીની નદી વહેતી કરવી પડશે, અમે લોહીની નદી વહેતી કરી નાખશું, કદાચ અમારી ઘરવાળી અમારા છોકરાઓને છોડવા પડશે તો છોડી દઈશું, પણ એક કામ કરો, આ સુરતને તમે બચાવો. અને શિવાજી મહારાજ એ સંપ્રદાયની સામે, એ લોકોની સામે લડ્યા, જૈનોએ સાથે સહકાર આપ્યો, ત્યારે સુરત બચ્યું છે. માટે તમે સુરતમાં આજે શાંતિથી રહી શકો છો. જો કદાચ શિવાજી મહારાજ સુરતમાં ન આવ્યા હોત, એ 4 આગેવાનો સુરતની ચિંતા લઈને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની પાસે ન ગયા હોત, તો આજે ઇન્ડિયાના મેપમાં, વર્લ્ડના મેપમાં સુરતનું ક્યાંય નામ દેખાત. જૈનોએ ક્યારે પોતાની ચિંતા કરી નથી, જૈનોએ સમાજની ચિંતા કરી. જે પોતાની ચિંતા કરે એ ક્યારે જૈન કહેવાય નહીં, જે સમાજની ચિંતા કરે એ જૈન કહેવાય. માત્ર પોતાના સમાજની ચિંતા કરીને જૈન ન કહેવાય, સમગ્ર વિશ્વની, સમગ્ર ભારતની, સમગ્ર દુનિયા દેશ બધાની ચિંતા કરે એને જૈન કહેવાય. ઇઝરાયલ અને ઈરાન, હમાસ, આ બધાના યુદ્ધ ચાલે છે. લાસ્ટ અપડેટ, નરેન્દ્ર મોદીએ મેસેજ મોકલાયો, જ્યાં સત્ય છે ત્યાં ભારત તમારી સાથે છે. એ વખતે દિલ્હીની સીટ ઉપર બેઠેલો એક જૈન માણસ, નરેન્દ્ર મોદીની કેબિનેટમાં 11 જણની ટીમમાંથી એક જૈન, ટોટલ 3 જૈન છે, એક જૈન આપણો છે, એ જૈને કીધું, મોદીને કેવડાવ્યું, તમે ઇઝરાયલને પણ કહી દો, હમાસને પણ કહી દો અને ઈરાનને પણ કહી દો, જ્યાં સત્ય હશે, જ્યાં પ્રામાણિકતા હશે, જ્યાં ધર્મ હશે, એ ધર્મની સાથે સમગ્ર ભારતભરનો જૈન સમાજ તમારી સાથે જોડાયેલો છે. જૈનોની એ તાકાત છે. કેટલા રાજાઓને જૈનોએ હલાવી નાખ્યા, રાજાઓની સત્તા ખાલી કરાવી નાખી. આ મોગલ બાદશાહનો સમય, તે વખતનો કાળ, આપણા આગમો, જેના આધારે અમે જીવીએ છીએ, જેના આધારે અમે જીવનમાં સ્થિર થઈએ છીએ. ભગવાન મહાવીરની વાણી જે આગમોમાં સચવાયેલી છે, એ આગમોને બાળીને ઠંડીમાં રક્ષણ મેળવવામાં આવે, એ આગમોની પ્લેટ, એ આગમના પેપરને પ્લેટ બનાવીને ભેળપૂરીની સેવપૂરી ખાવામાં આવે. એ વખતે આપણા જૈનોએ એ મોગલ બાદશાહની સામે લડ્યા, મોગલ બાદશાહને સમજાવ્યા, અને મોગલ બાદશાહે ખુલ્લી ઓફર આપી, કદાચ મને તમે જો અટકાવશો તો એક પણ જૈન બચ્ચાને ભારતમાં રહેવા નહીં દઉં. ત્યારે આપણો સમાજ, એ જૈનો કે છે, ભારતમાંથી જૈનોનું અસ્તિત્વ હટી જશે તો ચાલશે, પણ વિશ્વના કોઈક ખૂણામાં મહાવીરનું નામ રહેવું જોઈએ. અમારા હૃદયમાં મહાવીરનું નામ નહીં નીકળે તો ચાલશે, કદાચ અમારા શ્વાસ પૂરા થઈ જશે તો ચાલશે, પણ મહાવીરને તો અમે 2500 વર્ષ થયા છે, હજુ 18,000 વર્ષ સુધી મહાવીરને જીવતા રાખશે. જૈનોએ આ કામ કર્યું છે. આજે ચારે બાજુ મીડિયામાં વાયરલ થાય છે, જૈનોએ દેશ માટે કશું નથી કર્યું. જૈનો પોતાના સમાજને મજબૂત કરે છે, જૈનો ધંધો કરે છે, જૈનો ક્યારે કોઈને આગળ આવવા દેતા નથી. આ દેશની રક્ષા માટે મુસલમાને કર્યું, ક્રિશ્ચને કર્યું, બુદ્ધે કર્યું, જૈનોએ કશું કર્યું નથી. એવા સમયે આવા વિષયની રજૂઆત કરવી આજે મને વધારે જરૂરત લાગી. આ ગિરનારની જય જય ગરવો ગિરનાર, નાથ ગિરીશ. કોઈ પણ સંગીતકાર હોય ને જય જય ગરવો ગિરનાર ન ગાય એવું બન્યું નથી. જય જય ગરવો ગિરનાર સોંગ ચાલુ થઈને તમારા લોકોના પગ પણ ધ્રુજવા લાગે, તમારી તાળીઓ પણ પડવા લાગે. આજે ગિરનારની યાત્રા કરી શકીએ છીએ, આજે ગિરનાર જઈ શકીએ છીએ એક જૈન શ્રાવકના કારણે. મુંબઈ ઓરીજી દેરાસર, 200 વર્ષ પ્રાચીન દેરાસર, તીર્થ સ્વરૂપ, સાક્ષાત તીર્થ. અને વર્ષો પહેલા એક શ્રાવક, બપોરનો સમય છે, સામાયિક કરવા બેઠા છે ઉપાશ્રયમાં. તેવા સમયે નીચેની ચોલમાં એક કોઈકના રેડિયોમાં સમાચાર આવ્યા, જૂનાગઢનો કિલ્લો, ગિરનારના મંદિરો, એ સહસાવનના દેરાસરો બધું આપણા હાથમાંથી જઈ રહ્યું છે. પાકિસ્તાનનો નવાબ એ ગિરનારને કંટ્રોલ કરવા માટે આવે છે,
અને પાકિસ્તાનના નવાબે વોરંટ બહાર પાડી દીધું છે, એક પણ જૈન બચ્ચો જો ગિરનારના મેટર માટે મારી સાથે વાત કરવા આવશે, હું એને જીવતો છોડીશ નહીં, ત્યાં એને જમીનમાં દાટી દઈશ. શ્રાવક સામાયિક કરવા બેઠા છે, સામાયિક ચાલે છે, ઘડિયાળમાં જોવે છે, કેટલી વાર આ બાજુ રેડિયોમાં સમાચાર સાંભળ્યા. સામાયિક પૂરી થઈ, કપડા બદલ્યા નહીં, સીધા થેલી લઈને ઘરે ગયા, ઘરે થેલી થ્રો કરી. જેમ તમે નાના હતા અને સ્કૂલ બેગ થ્રો કરતા હતા, એ વખતે સામાયિકની થેલી લઈને થ્રો કરી. 2 તલવાર લીધી. જૈનોના ઘરમાં તલવાર હોય, પણ તલવાર ક્યારેય ચલાવી નહીં. જ્યારે ધર્મ ઉપર, જ્યારે સંપ્રદાય ઉપર, જ્યારે સમાજ ઉપર કોઈ પણ આફત આવે ત્યારે તલવાર કાઢવામાં બાકી રાખે નહીં. એક જૈન સાધુએ તલવાર કાઢી. 1100 થી 1200 વર્ષ પહેલા એક નગરમાં ત્યાંના રાજાએ એક સાધ્વીજીની મશ્કરી કરી, સાધ્વીજીને બધાની વચ્ચે ડાન્સ કરાવ્યો અને આખો સમાજ ભેગો થઈને આચાર્ય પાસે ગયો. સાહેબ, તમારા જેવા મહાપુરુષ આ ભારતની ધરતી ઉપર હોય, આવા પ્રભાવક જૈન આચાર્ય હોય અને સાધ્વીજીની આ હરકત, એક બદમાશ રાજા એને ડાન્સ કરાવે, એને હેરાન કરે. ત્યારે જૈન આચાર્ય સ્ટેટમેન્ટ આપ્યું, જ્યાં સુધી એનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અન્ન અને પાણીનો મારે ત્યાં હું એક પણ ખોરાકનો દાણો લઈશ નહીં, એક પણ ટીપું પાણી પીશ નહીં. અને એ આચાર્ય તલવાર લઈને રાજાની સામે લડવા ગયા. તમને આશ્ચર્ય થશે કે જૈન આચાર્ય તલવાર હાથમાં લે, કેટલું પાપ લાગે, કેટલા બધા અત્યાચાર લાગે. એ આચાર્યની ગતિ કઈ થઈ હશે? ધર્મ ઉપર આવેલી આફતો હું હોય કે તમે હોઈએ શાંતિથી જોયા કરીએ. વર્તમાનની આપણી સ્થિતિ કેવી? આપણા બે જૈન ભાઈઓ ઝઘડતા હોય ને આપણે અદબ વાળીને હસતા હોઈએ, એને જોયા કરીએ, ઉલટાની મશ્કરી કરીએ. બધા શિષ્યો ભેગા થયા, સાહેબ અમે લડશું, તમે નહીં જાઓ, આ ભારતનો સંઘ, આ જૈન સંઘ તમારા આધારે જીવે છે, સાહેબ તમને કંઈ થશે, અમે શું કરશું? ત્યારે એ આચાર્ય પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી રાજા સમગ્ર નગરની વચ્ચે સાધ્વીજીની માફી નહીં માગે ત્યાં સુધી હું ઉપાશ્રયમાં રહીશ નહીં, ઉપાશ્રયમાં બેસીશ નહીં. અને આચાર્ય તલવાર લઈને લડવા નીકળ્યા. અને એ આચાર્યનો પ્રભાવ, આચાર્ય સાથે રાજાએ વાતચીત કરી, જબરજસ્ત ચર્ચા વિચારણા ચાલે છે અને રાજા ચૂક્યો, રાજાએ માફી માંગી. એ દિવસથી જૈન સમાજમાં સાધ્વીજી ભગવંતોની મશ્કરી બંધ હતી. એક આચાર્યએ આ રીતે પણ આ દેશની રક્ષા કરી, એક આચાર્યએ આ રીતે પણ આ ધર્મની રક્ષા કરી. વાત ચાલે છે ગિરનારની. તલવાર લઈને નીકળ્યા. જોયું નથી કઈ ટિકિટ અવેલેબલ છે, એસી છે કે નહીં, કેટલા કલાકે પહોંચાડે છે, કશું જ જોયું નહીં. જે ટ્રેન મળ્યા તે ટ્રેનમાં ચડી ગયા. જ્યારે તમે દેશ માટે, જ્યારે તમે ધર્મ માટે, જ્યારે તમે સમાજ માટે લડો છો ત્યારે કુદરત પણ તમને અનુકૂળ થાય છે, કુદરત પણ તમને સપોર્ટ કરે છે. અને કોઈ ઇન્સિડન્સ બન્યું એવું કે ટ્રેન જુનાગઢ જ જવાની. સ્ટેશન પર ઉતરાય શ્રાવક, ઉતરીને બે હાથમાં 2 તલવાર લીધી. સ્ટેશનથી જુનાગઢનું જે મંદિર, જે કિલ્લો પાકિસ્તાનના નવાબે કબજે કર્યો હતો ત્યાં પહોંચ્યા. આખા રોડ પર દોડતા જાય છે, ચારે બાજુ લોકો જોયા કરે છે. હું તમને પ્રેમથી એક વાત કહીશ, કદાચ કોઈ પણ વ્યક્તિ જૈન હોય કે ન હોય, તમને ઓળખે કે ન ઓળખે, પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે દુઃખી હોય, એ ડિસ્ટર્બ હોય ત્યારે તમે ઊભા ન રહેતા, ત્યારે તમે એને બચાવજો, એની મદદ કરજો, એને સહકાર આપજો, એને ટેકો આપજો. તમે આગ લાગી હોય તો પાણી નાખજો, ઘી નહીં નાખતા. 2 હાથમાં તલવાર છે, સામાયિકના કપડા છે. તમારી જેમ ધોતિયું દોડવું એટલે ધોતિયું પકડીને ચાલવું પડે. આખા જુનાગઢની બધી જ પબ્લિક જોયા કરે છે. લોકોને ખબર પડી કઈ થયું છે. લોકો ધીમે ધીમે જોડાતા ગયા. આમ પણ આપણે ત્યાં હર્ષ એક ખાસિયત છે, એક વ્યક્તિએ તો લીડરશિપ લેવી પડે, પછી ટોળાની પાછળ દોડવા લાગે અને સીધું પાકિસ્તાનના નવાબના દરવાજા પકડાવ્યા. દ્વારકા
વોચમેને ના પાડી દીધી, નવાબ તમને એમને થોડી મળે, નહીં મળવા દઉં નવાબને. એ સમયે જૈનોને બનિયા કહેતા હતા. એ બનિયા ક્યાં ઇધર આયા તું, ચલ ચલા જા ઇધર સે, ये क्या पहन के आया तू, ये धोती पहन के आया नवाब के वहां. આને ના પડે, તારાથી થાય કરી દેજે. પાકિસ્તાનના નવાબને કે મારે મળવું છે. દરવાજા ન ખોલ્યા, દરવાજાને લાત મારીને દરવાજા તોડ્યા. મુખ્ય સિંહાસન ઉપર પાકિસ્તાનનો નવાબ બેઠો છે અને સીધી નવાબના ગળા પર તલવાર. આ જૈન મંદિરોને તારે હાથ લગાડવા છે. અમારા તીર્થંકરના કલ્યાણક જ્યાં થયા છે ત્યાં તારે હાથ લગાડવા છે. એ મંદિરોને તારે મસ્જિદ બનાવી નાખીશ. નવાબ છે, મુસલમાન માણસ, રાજાશાહી માણસ, બધી જ સત્તા, બધો જ કંટ્રોલ એના હાથમાં. બધું સાંભળી લીધું. પગથી લાત મારીને પેલા શ્રાવક પડી ગયા છે. અંદરનું લોહી ઉપડી ગયું. હવે નહીં ચાલે. આ મારી ઇન્સલ્ટ નથી કરી, આ ગિરનારની ઇન્સલ્ટ કરી, આ નેમિનાથ દાદાની ઇન્સલ્ટ કરી. નેમ રસ આપણે ગાઈએ છીએ. આ નેમ રસના મૂળમાં હોય તો એક શ્રાવક છે. રોજ સવાર પડે ને નેમિનાથ દાદાનું સોંગ બહાર આવે. રોજ સવાર પડે અને એક નવો સિંગર બહાર આવે. સિંગરને સક્સેસ થવું હોય, ફેમસ થવું તો નેમિનાથ દાદાના સોંગ શીખી લેવાય, એ સક્સેસ થઈ જાય. पाकिस्तान नवाबे के तू अकेला आया, तेरा समाज लेके आ, कुछ भी होगा लेकिन ये जूनागढ़ का जो किला है, जो मंदिर है, वो तो अपने है. અને તે સમયે આ શ્રાવકે બરાબર સાંભળ્યું. જો કે આ જૂનાગઢના કિલ્લા ઉપર ખરાબ નજર કરી, આ જૂનાગઢના કિલ્લા ઉપર જે કંઈ પણ વિચાર્યું, તું જીવતો નહીં રહી જા. नवाब की गर्मी बची, तुम मेरे साथ ऐसी बात कर रहा है. પેલા શ્રાવકના હાથમાંથી તલવાર ખેંચી અને પાકિસ્તાનનો નવાબ પેલા શ્રાવકને કહે છે, તું અહીંયાથી જતો રહે, નહીતર આ તલવારથી તારા શરીરના ટુકડા ટુકડા કરી નાખીશ. જસ્ટ ઇમેજિન, તે સમયે પેલા શ્રાવકના મગજમાં શું ચાલતું હશે. એક તીર્થની રક્ષા માટે એ શ્રાવકે ક્યાં સુધી પોતાની શક્તિ લગાવી દીધી. અને ત્યારે જૈન શ્રાવક કહે છે, આ તલવારથી તું મારા શરીરના ટુકડા કરે એના કરતાં મારી જાતે ટુકડા કરું. અને સીધી તલવાર ચલાવી, લોહીની ધારા વહેવા લાગી. બીજી ચલાવી, લોહીનો ફુવારો ઓળ્યો અને પાકિસ્તાનનો નવાબ ઝૂક્યો. મારી ભૂલ થઈ ગઈ, આજ પછી કોઈ દિવસ જૂનાગઢ ઉપર હાથ નાખીશ નહીં, જૂનાગઢ ઉપર નજર પણ નાખીશ નહીં. આજે ગિરનારના નેમિનાથ દાદા સેફ રહ્યા છે એના માટે શાંતિલાલ કરીને જે શ્રાવક મુંબઈ ગૌરીજીના શ્રાવક હતા, એને તીર્થની રક્ષા કરી માટે આજે દર વર્ષે 5-5 લાખ યાત્રિકો ગિરનારની યાત્રા કરી શકે છે. આપણને તો શું લેવા દેવાનું, રોપવેમાં જતું રહેવાનું, રોપવેમાં ઉતરી જતું. કેવી સ્થિતિ હશે એ બધાની વચ્ચે આપણે જીવવાનું છે. આપણા ધર્મ ઉપર આવતા આફતો, સંકટો એ બધાને ફેસ કરવાના છે. ફેસબુકમાંથી બહાર નીકળો અને આ બધા ઇન્સિડન્ટ્સને ફેસ કરવાનું ચાલુ કરો. હવે મોટા થયા, હવે ફેસબુક ઇન્સ્ટાનો જમાનો છોડો. હવે કા દાદાઓને આપી દો, કા નાના બચ્ચાઓને આપી દો. તમે સમજો, આ ધર્મની રક્ષા આપણે કરવાની છે. જે ધર્મ આપણને મળ્યો, જે ધર્મના આધારે આપણે જીવીએ છીએ. સમગ્ર વિશ્વમાં મહાવીરનું તમે નામ લો અને લોકો તમને રિસ્પેક્ટ આપે. એ મહાવીરના નામ પર આપણે જીવીએ છીએ. ખોટા તિલક કરવાથી કંઈ ન થાય. ખરેખર કેસરીયો તિલક એકવાર એવો કરો આ ધર્મ માટે, આ દેશ માટે અને આ શાસનની રક્ષા માટે તમારી બધી જ શક્તિ લગાવી દો તો ખરા જઈને તમે કહેવાઓ. દેરાસરમાં સેવા પૂજા કરવાથી, 3-3 કલાક ભક્તિ કરવાથી, પ્રતિક્રમણ કરવાથી જૈન નથી થવાતું. પ્રતિક્રમણ કરો તમે જૈન ધર્મના મેમ્બર બની ગયા એ ભૂલ હશે, પણ આ દેશ માટે, આ ધર્મ માટે અને આ શાસન માટે જો અંદર કશું નથી, શાસનનું જે થવું એ થવા દો. મારે શું લેવા દેવા? મારું ઘર બરાબર, મારી ઓફિસ બરાબર, મારી વાઈફ બરાબર, મારું એક્ટિવા બરાબર, મારો ફોન બરાબર, બાકી જેને જે થયું થવા દો. આપણી વિચારધારા આવી રહી છે. એક રાણી
રાણી લક્ષ્મીબાઈને આખું વિશ્વ ઓળખે છે, ઝાંસીની રાણીને આખું વિશ્વ ઓળખે છે. આ ભારતની પહેલી રાણી જૈન હતી અને એ રાણીએ 60 યુદ્ધો કર્યા છે. તે વખતે પોર્ટુગીઝ એ લોકોનું અને બ્રિટિશ ગવર્મેન્ટનું એટલું બધું દબાણ, અને રાણીનો હસબન્ડ લક્ષ્મણ, રાજા લક્ષ્મણ હતો, પોર્ટુગીઝની વાતમાં આવી ગયો. આ બાજુ જૈન રાણી છે, આ બાજુ પેલો પોર્ટુગીઝને ફોલો કરે છે. રોજ સવાર પડીને પોર્ટુગીઝને અપડેટ આપે, આજે જૈનો આમ કરવાના છે, જૈનો આમ કરવાના છે. રાણીને ખબર પડી કે મારી જ ઘરની વ્યક્તિ, મારો હસબન્ડ પોર્ટુગીઝ વાળા સાથે ભળેલો છે. એ જ દિવસે રાણી નક્કી કર્યું, હું ઘર છોડીને જતી રહીશ. જે મારા ધર્મની વિરુદ્ધ કામ કરે એની સાથે રિલેશન રખાય ક્યાં છે? અને ઘરની બહાર નીકળી એકલી લેડી. અત્યારે તો પેલો કોકરોચ આવે ને તો એ હો હા થઈ જાય, બધા બહાર કરી જાય. એ કોકરોચથી ડરતી નહીં. અત્યારે તો ખાલી એમ ઉપરથી કોઈ આમ વ્હાઈટ કલરનો દોરો પણ લટકે ને, એ સાપ આવ્યો. અને તેવા સમયે એ રાણીએ દર 3 દિવસે વોર કરવાના. એકલી લેડી ઘોડા ઉપર બેસીને જે તલવાર ચલાવે, 1, 2, 5, 15 નહીં, 45 વર્ષ સુધી આ ભારતમાં એ જૈન રાણીએ રાજ કર્યું. અબક્કા ચોવટા એનું નામ. અને રાજ કર્યું, અને રાજ કરીને 60 યુદ્ધમાં જૈનોને વિજય અપાવ્યો. એ રાણીએ માત્ર જૈનોની ચિંતા નથી કરી, એ રાણીએ દેશની ચિંતા કરી, એ રાણીએ સમગ્ર ભારતની ચિંતા કરી કે કોઈ પણ એક વ્યક્તિ એવી ન હોય કે મારા ભારત ઉપર આંખ લાલ કરીને જોઈ શકે. પહેલી ફાંસી, સ્ટાર્ટિંગમાં તમને નહીં કીધું કે પહેલી ફાંસી આ ભારતમાં કોને? અમરચંદ બાઠિયા અને હુકમચંદ લાલા, બે વ્યક્તિ. અમરચંદ બાઠિયાને પહેલી ફાંસી. જ્યારે ફાંસી બ્રિટિશ ગવર્મેન્ટ વાળા બળજબરીથી કોઈ પણ નાના ગુના કર્યા હોય સીધી ફાંસી. અને હુકમચંદ લાલા, એની સામે બ્રિટિશ ગવર્મેન્ટે એક લો બતાવ્યો કે આ વ્યક્તિ એવી છે કે આ વ્યક્તિએ આ દેશને બરબાદ કરી નાખ્યો. આ વ્યક્તિ, કેમ કે એ વ્યક્તિ ગ્વાલિયરના રાજા હતા અને ગ્વાલિયરના રાજાની સાથે મંત્રી હતા, અને મંત્રી તરીકે આખા ગ્વાલિયરનું મેનેજમેન્ટ એક જૈન વ્યક્તિ કરતો હતો. અને ખોટો એના ઉપર આરોપ નાખ્યો કે આ વ્યક્તિએ લોકોને હેરાન કર્યા છે, છોકરીઓને હેરાન કરી છે, કોઈને પૈસા આપ્યા નથી. આટલા બધા લોસ નાખ્યા ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટે એને પકડી લીધો અને પકડીને જેલમાં નાખ્યો. જેલમાં નાખ્યો ત્યાં સુધી બરાબર હતું, પણ બ્રિટિશ ગવર્મેન્ટના મનમાં એક છે કે આ એક માણસ 1000 બરાબર છે. જો આને નહીં ઉડાવીએ ને તો આખી ગવર્મેન્ટને ઉથલાવી નાખશે. માટે ગમે તેમ કરીને પહેલા આને ઉડાવો. આને કીધું તું માફી માંગ, કે તું માફી માંગ કે આ ભૂલ મેં કરી છે, નહીતર તને. પહેલાના સમયમાં, અત્યારે જે એકદમ એડવાન્સ મિસાઇલ ને બધું આવે છે, પહેલાના સમયમાં આવી મિસાઇલો નથી. પહેલાના સમયમાં ટોપ ગોળા હતા, કેનન જેને ઇંગ્લિશમાં કહેવાય. અને એને કીધું કે જો તું માફી નહીં માગે ને તો તને ફાંસી લટકાવી દઈશું, તને આ ટોપ ગોળામાં નાખીને તારો બોલ બનાવીને તને ઉડાવી નાખશું. આ માણસ ચૂકવા તૈયાર નથી. આ માણસે કીધું તમારાથી થાય કરી લો, પણ આ મહાવીરના તિલકને મેં લગાડ્યું છે, આ મહાવીરને મેં મસ્તક નમાવ્યું છે, આ મહાવીરની આજ્ઞા વિરુદ્ધ ક્યારે પણ હું થા નહીં પાડું. એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટ પાસે એટલી બધી ટેકનિક હતી લોકોને હેરાન કરવા માટે. આના છોકરાને લાવ્યા અને છોકરાને કીધું તારા પપ્પાને કે માફી માગે, જો માફી નહીં માગે ને તેને ઉડાવી નાખશું. છોકરો કહી શકતો નથી. આ લોકોએ, બ્રિટિશ ગવર્મેન્ટે છોકરાને આગળ કર્યું અને ટોપ ગોળામાં છોકરાનું મોઢું અંદર નાખી દીધું. ત્યારે હુકમચંદ લાલા થોડો ઢીલો પડ્યો.
કે હું માફી માંગવા તૈયાર થઉં છું, મારા છોકરાને તમે છોડી દો, મારા છોકરાને નહીં મારો, મારો એકનો એક છોકરો છે, હું કદાચ નહીં જીવું તો ચાલશે પણ મારા છોકરાને જીવાડો. ત્યારે પેલો 13 વર્ષનો છોકરો કહે છે, पापा ये अब क्या बोलते हो, आप महावीर के वारसदार हो, आप कुत्ते के वारसदार नहीं हो, आप शेर के वारसदार हो. जो आपने माफी मांगी तो मैं कुत्ते का बच्चा, और आपने माफी नहीं मांगी तो मैं शेर का बच्चा. પાછું પિતાની લોહી ગરમ થઈ, હું માફી તો નહીં જ માંગુ. અને ઘટના એવી બની, આને ફાંસી લટકાવ્યો અને પેલા છોકરાને મારી દીધો. છતાં પણ એ ચૂક્યા નહીં. મારા ધર્મની વિરુદ્ધના કાર્યમાં હું ક્યાંથી હા પાડું? આપણે તો ધર્મની અગેન્સ્ટમાં આવતા મેસેજોને ફોરવર્ડ કરવામાં વાર નથી લગાડતા, તરત જ ફોરવર્ડ કરી નાખીએ. ત્યાં આપણે ત્યાં પેલા છેલ્લી વાત કહીને પૂરી કરીશ. ગોવા, કદાચ આ પ્રસંગ બહુ વાયરલ થયો તો ખબર હશે કે નહીં, મને ખ્યાલ નથી. અત્યારે ગોવા એટલે એન્જોય સિટી, જલસા કરો. કેટલા લોકો અમારી ગોવા જઈ આવ્યા છે? વાંધો નહીં, તમે એવું નહીં લાગતું કે મેં આંગળી ઊંચું કરશું તો મારા સામે કેવું થશે કે આ ગોવા જઈ આવ્યા છે. 25 દેરાસર ગોવામાં હતા, એ જ ગોવામાં તમે ગયા હતા. અત્યારે ભલે નથી, મારે બીજું તો કંઈ કહેવાય નહીં, કેમ કે જલજીરાનું પાણી તમને અહીંયા મળી જાય, જીરાનું પાણી અહીંયા મળી જાય, પછી તો કોઈ પાણી પીવા ગોવા જવું જ ન પડે તમારે. કેમ કે મિનરલ વોટર મળતું હોય તો જાત જાતના કલરના પાણી પીવા ગોવા થોડી જવાય. એવા ખર્ચા વાણીઓ તો કરે, એમાં ઘોઘારી તો ખાસ કરે. ગોવા એક સમય હતો, 25 જૈન દેરાસરો ગોવામાં. આજે ગોવાની સ્થિતિ બદલાઈ ગઈ. આજે મોજશોખના સાધનો વધ્યા. આજે પોતાની બોડીને સ્ટ્રેસ રિમૂવ કરવા લોકો ગોવા જાય છે. જૈનો ન જાય. જે ગોવા નગરી જૈન નગરી તરીકે કહેવાતી હતી અને અત્યારે આખી નગરી બદલાઈ ગઈ. જે જ્યાંના રાજાએ જૈનોની અગેન્સ્ટમાં જઈને બધા જ મંદિરોને તોડી નાખીને ચર્ચ બનાવ્યા, એવી નગરીમાં આપણા જૈનો જાય. તમને ખબર પડે કે પાલિતાણામાં કોઈક વ્યક્તિએ તલેટી ઉપર બોમ્બ ફોડ્યો અને તલેટીની બધી શિલાઓ ખસી ગઈ, તો તમે પાલિતાણા જાઓ કે ના જાઓ? રક્ષા કરવા માટે જાઓ, પણ પાલિતાણાની યાત્રા કરો તો તમે ન જ જાઓ. જેને ઘર બજારની વચ્ચે તમારા પિતાને થપ્પડ લગાવી હોય, એ માણસની સાથે તમે સેકન્ડ કરો કે ના કરો? એ માણસની સાથે તમે ધંધો કરો કે ના કરો? એ માણસની સાથે તમે વોટ્સઅપ પર વાત કરો કે ના કરો? ઓબ્વિયસલી તમે ન જ કરો. જેને તમારા પરિવારને બદનામ કર્યો એમની સાથે તમે વાત કરો, તો તમારા જેવો મૂર્ખ બીજો કોઈ ન કહેવાય. 25 દેરાસર ગોવામાં વર્ષો પહેલાની વાત. ત્યાંનો રાજા બહારથી દેખાવમાં સારો, આમ પણ કેટલાક લોકો એવા જ હોય, બહારથી દેખાવમાં સારા હોય, અંદર શું ખબર ન પડે. ચારે બાજુ જૈન ધર્મનું વર્ચસ્વ. રાજાને પણ થયું કે મારે જૈન ધર્મનો સ્વીકાર કરવો છે, મારે જૈનિઝમને ફોલો કરવું છે. અને આપણા જૈનો તો એકદમ ભોળા છે, બહુ સ્માર્ટ. તમારા જેવા જૈનો તે સમયે નહીં હોય. તમે જેટલા સ્માર્ટ છો, ઇન્ટેલિજન્ટ છો, એવા જૈનો ત્યારે નહીં હોય. બરાબર ને? કે મારે પણ તમારા ધર્મનો સ્વીકાર કરવો છે. અને જૈનો ખુશ થઈને શું વાત છે, ગોવાનો રાજા જૈન ધર્મનો સ્વીકાર કરે. ગોવાનો રાજા ભગવાન મહાવીરને નમસ્કાર કરે. આનાથી મોટી ખુશી બીજી કોઈ ન હોય. ખાલી પેલો બાગેશ્વર બાબા વાળો ધીરેન્દ્ર શાસ્ત્રી પર ભૂલમાંથી મહાવીરનું નામ એના ક્લિપમાં આવી જાય ને, આપણે બધા તો ક્યાં બાત, ધીરેન્દ્ર શાસ્ત્રી भी મહાવીર का नाम है. પોતાની પ્રોપર્ટીને ફોરવર્ડ કરવા માટે ભગવાનનું નામ લઈ અને લાઈનો લાગે પાછી. બાબા જરા દેખો ને ક્યાં, અને બાબા 10,000 માણસમાંથી કોઈને ઉભો કરે, ચિઠ્ઠી કાઢે. ભગવાનના જ્ઞાનની સામે એનું જ્ઞાન.
તમે જાઓ ન જાઓ એનો પ્રશ્ન નથી, પણ તમારા મનની શ્રદ્ધા અને ફેથ ક્લિયર હોય. એકવાર મહાવીર, એકવાર વિતરાગને નમ્યા પછી કોઈને નમવું નથી. એક્ઝામના માર્ક ઓછા આવ્યા 3 મહિના પછી બીજી એક્ઝામ છે અને તમારા ફ્રેન્ડે કીધું જો પેલા છે આ બાજુ ત્યાં જઈશું ને માનશો ને પાસ થઈ જઈશ તું, અને આપણે દોડાદોડ કરીએ, કાનની પાછળ આ બાજુ એના તીલા કરીએ. જૈનોને શોભે? જેને પોતાની બધી જ સંપત્તિનો ત્યાગ કરીને ભગવાન અને ભગવાનના માર્ગ ઉપર ચાલ્યા, એવા ભગવાન મળ્યા, એવા સાધુ મળ્યા, એને છોડીને આપણે બીજાની પાસે આટા મારીએ? જૈનો ન છે. જૈનો વિતરાગને ન, પછી વિતરાગ ત્યાં જાપણ, જ્યાં રાગ નથી, જ્યાં દ્વેષ નથી, જ્યાં પોતાની પાસે કોઈ શસ્ત્ર નથી, એનો જૈન. અને રાજાને મન થયું મારે જૈન ધર્મનો સ્વીકાર કરવો છે. દિવસ નક્કી થયો, આખા ગ્રામમાં ભેગા થયા, ચારે બાજુ જૈનો જૈનો જૈનો, ચારે બાજુ જય જયકાર થઈ ગયો. ગોવાનો રાજા જૈન ધર્મ સ્વીકાર કરે છે. ગોવાનો રાજા જૈનિઝમથી ઇમ્પ્રેસ થયો છે. એવી સ્થિતિ હશે. મોટો સ્ટેજ બનાવે છે અને સ્ટેજ ઉપર ગોવાના રાજાની એન્ટ્રી, રેડ કાર્પેટ, મોટું માઇક, મોટો સ્ટેજ, ડેકોરેશન, એલિવેશન, એવામાં ગોવાના રાજાની એન્ટ્રી. એની સ્પીચ ચાલુ થઈ. સરસ બધી વાતો કરી. મહાવીરનું જીવન, જૈન ધર્મ, જૈનો કેટલા સારા, આટલા દેરાસરો. મનમાં પાપ. અને અચાનક સ્પીચ સ્ટોપ કરી અને ગોવાના રાજાએ પોતાની સ્પીચનો ટોન બદલી નાખ્યો. અને એ સમયે 25,000 જૈનો ભેગા થયા હતા અને ગોવાના રાજાએ સ્ટેટમેન્ટ આપ્યું, 3 મિનિટનો તમારી પાસે સમય છે. ક્રિશ્ચન ધર્મનો સ્વીકાર કરો. જો સ્વીકાર નહીં કરો તો એક જૈનને અહીંયા જીવવા નહીં દઉં, એક જૈનને અહીંયાથી બહાર નીકળવા નહીં દઉં. જે રાજા ધર્મને ફોલો કરવાની વાત કરે છે એ રાજાની વાતો બદલાઈ ગઈ, એ રાજાના વિચારો બદલાઈ ગયા. ચારે બાજુ લોકો અંદરથી ગભરાઈ ગયા. આ શું? 3 મિનિટ પૂરી થઈ. બીજી વાર રાજાએ કીધું છેલ્લી મિનિટ છે. ચારે બાજુ મિસાઇલો, ચારે બાજુ પોલીસો, ચારે બાજુ ગન, બધું જ ગોઠવાઈ દીધું. અને છેલ્લી 30 સેકન્ડ આપી. જો તમે સ્વીકાર નહીં કરો તો એક પણ જૈન અહીંયા જીવતો દેખાશે નહીં. હાડકાના હાડકા દેખાશે, માંસ દેખાશે, લોહી દેખાશે. અને ત્યારે એક સાથે 25,000 જૈનોએ કીધું અમને મારવા હોય તો મારી નાખો, પણ અમે ક્યારે પણ ધર્મ પરિવર્તન નહીં કરીએ. અમારા જન્મથી, અમારા ગળથુથીમાં અમને જૈન ધર્મ મળ્યો છે. અમે જૈન ધર્મનું અપમાન કરશું નહીં, અમે જૈન ધર્મને ચેન્જ કરશું નહીં. રાજા ન માન્યો અને એક સાથે 25,000 જૈનોને ગોવામાં ઉડાવી દીધા હતા. તમારી ટેક્સ્ટ બુકમાં જલિયાવાલા કાંડ ફેમસ છે. આ ગોવામાં 25,000 જૈનોએ એક સાથે પોતાના ધર્મ માટે જે બલિદાન આપ્યું, કોને ખબર છે? આવી તો કેટલી વાતો છે. આપણું મગજ કામ ન કરે. બધાના રેફરન્સ કોઈને સાંભળવું હોય, સમજવું હોય તો આવજો. એકના રેફરન્સ સાથે તમને બસ આ બધી વાતો સાંભળીને આપણે આંખો પહોળી નથી કરવાની, સ્ટ્રેટ નથી બેસવાનું. આ બધી વાતો સાંભળીને આપણી અંદર કંઈ ચહલ-પહલ થવી જોઈએ. હું મારા ધર્મની બદનામી ક્યારેય થવા નહીં દઉં. હું મારા જીવનથી મારા ધર્મનું ક્યારેય ખોટું બોલીશ નહીં. હું શાસનની રક્ષા કરીશ, જે શાસન થકી હું જીવું છું. ભગવાન મહાવીરે 6 મહિનાના ઉપવાસ કર્યા. ભગવાન મહાવીરે 12.5 વર્ષની સાધના કરી. ભગવાન મહાવીરે કેટલાનું સહન કર્યું. પેલા સંગમદેવે 6 મહિના સુધી ભગવાનને હેરાન કર્યા, છતાં પણ ભગવાને ક્યારેય રિએક્શન કર્યું નથી. ભગવાન બધું સહન કરતા હતા. ભગવાન ધારીને ઇન્દ્ર મહારાજાને મેસેજ મોકલાવે ને, એ સંગમ શું, એ ગોવાળીઓ શું, એ ગોશાલો બધા દૂર થઈ જાય. કોઈની તાકાત નથી કે ભગવાનની આજુબાજુમાં આવી શકે. અરે ભગવાન જો ઈચ્છા કરે તો જેડ સિક્યુરિટીની વચ્ચે ભગવાન હોય. કોઈ પણ વ્યક્તિ
વિચારી પણ ન શકી કે હું મહાવીરને ઉડાવી નાખીશ. 2 દિવસ પહેલા પેપરમાં આવ્યું હતું, નરેન્દ્ર મોદીને ઉડાવવાની ધમકી આવી. આખી ઇન્ડિયન આર્મી અલર્ટ થઈ ગઈ, નરેન્દ્ર મોદીને ઉડાવવાની ધમકી આવી. ભગવાન બધું જ જાણતા હતા. ભગવાન ધારે તો બધું કરી શકે. ભગવાન ધારે તો ચંડકોશિકને હાથમાં લઈને હજારો કિલોમીટર દૂર ફેંકી શકતા હતા, છતાં ભગવાને ન ફેંક્યું. ભગવાને સહન કર્યું. ભગવાનને સહન કરવાની જરૂર નથી, ભગવાને આપણા માટે સહન કર્યું. આ શાસન આપણા સુધી પહોંચે માટે ભગવાને સહન કર્યું. બસ આ શાસન મળ્યું છે. 15 ઓગસ્ટ નજીક આવતી હતી, એ દિવસે જ આ પ્રવચન રાખવું હતું, પણ ચાલુ દિવસ અનુકૂળતા ન રહે માટે આ જૈનોએ આ દેશની રક્ષા માટે કેવા કેવા કામો કર્યા. જો છેલ્લે હજુ 2-5 મિનિટનો સમય હશે તો એકાદ પ્રસંગ લઈશ. હવે આપણે મારા સાથે સાંભળીએ. આપનો સબ્જેક્ટ છે આજે રીચ વર્સિસ રોયલ. તમારે બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો શેની પસંદગી કરો? રીચની કે રોયલની? શેની કરો? એનો હશે છે એટલે સમજી ગયો કે તું રીચ બનવા જ માંગે છે. બધાની તો એ જ હોય છે, એનાથી જવાબ આપી દો છે. અને બધા બોલતા નથી, પણ તે સ્માઇલ આપ્યો એટલે સમજી ગયો. કારણ કે બધાના મનમાં તો એવું જ છે કે મારે રીચ બનવું છે. આજે દોડ બધાની રીચ તરફ જ છે. પણ બેનું ડિફરન્સ આપણે સમજવું છે. રીચ કોને કહેવાય ને રોયલ કોને કહેવાય? રીચ એટલે મોટા બનવું અને રોયલ એટલે મહાન બનવું. આપણને વિચાર તો આવે છે, સ્વપ્ન આવતા હશે ને બધાના? સપના આવે ને? અમન, સપનું આવે ને? શેનું સપનું આવે? સપનામાં કોણ આવે? અંબાણી આવે, અદાણી આવે, પછી પેલો શું કહેવાય, બફેટ આવે, બરાબર ને? એ સપના આવે ને આપણને કે હા બસ મારે હું પણ એવું બની ગયો છું, જેવું આપણે વિચારીએ એવું જ થઈ જાય. અને એવું વિચાર કે બસ મારી બી આટલી બધી ફેક્ટરીઓ છે, આખું દેશ વિદેશમાં ઓલ ઓવર વર્લ્ડમાં જ મારું મોટું નામ છે. અને એ બધું તમે જોતા હો કે મારી અંદરમાં કેટલા બધા કામ કરી રહ્યા છે. અને આમ જોતા જોતા જો સવારે જાગો એટલે પેલો પગ નીચે ઠેસ વાગે અને ક્યાંક પેલું જે કાચની ફૂલદારી ને તૂટી જાય. પછી જોવામાં આવે તો ક્યાં હતો? ક્યાં હતો ભાઈ? તું ત્યાંનો ત્યાં જ છે. સપના પણ આપણે 2 પ્રકારના સપના આવે છે. એક ઊંઘમાં સ્વપ્ન આવે કે બીજા જાગતા સ્વપ્ન આવે છે. આવે ને? જાગતા સપનું જોઈએ આપણે, પણ એ સપનું ફળે ક્યારે? આપણે રોયલની વાત કરીએ છીએ. રોયલ કોને કહેવાય? હું તમને એક એક્ઝામ્પલ આપું. એક ગામડાની વાત છે. એ ગામડામાં એક નાની દીકરી, એના પિતાજીએ બહુ મજૂરી કરી, મહેનત કરીને એને ભણાવી. આજે તમને તમારા માતા પિતા ભણાવી રહ્યા છે કે અમે ભણ્યા નથી પણ તમે ભણો, આગળ વધો. કંઈ ભણશો તો બધાનું સારું કરશો, પોતાના પરિવારનું સારું કરશો, સમાજનું સારું કરશો, આખા દેશનું બી આગળ વધતા સારું કંઈક કરશો. માટે તમે ભણો. એ મજૂરી કરીને પણ તમને ભણાવે, બહાર ફોરેનમાં મોકલે, ત્યાં જઈને પણ તમારી બધી ફેસિલિટી પૂરી કરે. આ દીકરી માટે એના પિતાજીએ કમર કસી અને એટલી મહેનત કરી અને આગળનું કહેવાય ને કે એટલું તો આગળ ભણાવી દીધું. છેક IAS ની એક્ઝામ આપવાની હતી. હવે એની ફીસ હતી 5 લાખ રૂપીસ. આપણી માટે તો બહુ સહેલી વાત છે, બરાબર ને? 5 લાખ રૂપીસ એટલે કંઈ બહુ મોટી વાત નથી ને, ઇઝી મળી જાય. અત્યારે તમે ખાલી ફોરેનની એક ટૂર કરો, કેટલા રૂપિયા થાય? જઈને પાછા આવો રિટર્ન ટિકિટ સાથે. આના પિતાજીએ મહેનત કરીને પૈસા ભેગા કર્યા. 5 લાખ રૂપિયા માંડ ભેગા થયા. થોડા પૈસા ઘટતા હતા, એ બીજા પાસેથી કંઈ ઉછીના લીધા કે પછી તમને વ્યાજ સાથે ચૂકવી દઈશ. એમ કરતા કરતા 5 લાખ રૂપિયા ભેગા થયા અને ત્યાં કોરોના આવી ગયો. શું આવ્યું? હર્ષ?
કોરોના આવી જાય એટલે ભાઈ શું કરે બધા? આની ઈચ્છા હતી દીકરીની કે મારે કલેક્ટર બનવું છે. શું બનવું હતું? કલેક્ટર બનવું છે. એનો ગોલ હતો, નક્કી હતો. તમારો કોઈ ગોલ ખરી? કોઈ ગોલ ખરી આપણો કોઈ? તમે અહીંયા આવો છો, આજના વિષયને તમે ધ્યાનમાં રાખીને આવ્યા. અહીંયા બધા બેઠા છે તો એવું જ લાગે છે કે અત્યારે તો બધા રોયલ જ બની ગયા છે. બહાર જેવા નીકળશે એટલે આખું બદલાઈ જશે. પેલી દીકરીને જેમ તમને પણ વિચાર આવે ને, એને પણ કઈ ઈચ્છા હતી કે મારે કંઈક બનવું છે, મારે કંઈક પ્રાપ્ત કરવું છે, કે મારે કંઈ મેળવવું છે, મારે મારા પિતાજીની ઈચ્છા પૂરી કરવી છે, મારે રોયલ બનવું છે. રીચ તો બનવું હતું, સાથે રોયલ બનવું છે. ઘણા અમને કહેવા આવે, મારે સાહેબ તમે હંમેશા મોટાઓને જ કેમ આગળ બેસાડો? વ્યાખ્યાનમાં પણ જોયા છે ને તમે, સાહેબ પૈસાવાળો છે ને આ સાહેબ આ બહુ પૈસાવાળો છે એટલે મારા સાહેબ એને આગળ બેસાડે છે. આપણી પાસે પૈસા નથી એટલે મારા સાહેબ બોલાવતા બી નથી. પેલો સાચું બોલો, અમે પૈસાના આગળ બેસાડીએ છીએ કે એ દાન આપી રહ્યો છે, એની પાસે પૈસા તો છે પણ સાથે બધામાં જ સાથે સાત ક્ષેત્રમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં દાન વ્યય કરી રહ્યો છે. બાકી પૈસા તો ઘણા બધા છે, બધાને કેમ નથી બોલાવતા? એ રોયલ છે ને એટલે અમે આગળ બોલાવીએ છીએ. આપણામાં આ રોયલ્ટી લાવવી છે. પેલી દીકરી ભણવાનું ચાલુ કરે, કોરોના પિરિયડ આવી ગયો, હવે એને તો કલેક્ટર બનવું હતું અને બધાનું સારું કરવું હતું. એક બાજુ એના પપ્પાએ આટલી મૂડી ભેગી કરી અને એને ભણાવવા માટે એક આઈએએસના ઓફિસર માટે 5 લાખ રૂપિયા આપ્યા. દીકરીને વિચાર આવ્યો, અત્યારે કોરોનામાં ખાવાના પણ ફાફા પડી ગયા છે, 2 મહિના 3 મહિના થઈ ગયા, શું કરવું હવે? આ લોકોને તો બિચારા મારા કરતાં બી કેટલા બધા ગરીબ છે, એ લોકોને તો ખાવાના બી ફાફા છે, ક્યાંથી લાવશે? કે જે કામ મારે કલેક્ટર બનીને કરવાનું છે એ અત્યારે કેમ ન કરું? શું વિચાર આવ્યો? કલેક્ટર બનીને મારે જે કામ કરવાનું છે, બધાનું સારું કરવું છે, તો અત્યારે ન કરી શકાય? તો 5 લાખ રૂપિયા એને ગામડામાં જેટલા જરૂરિયાતમંદ હતા બધા માટે કીટ બનાવી, અનાજની કીટ બનાવી અને બધાને ઘેર પહોંચાડી દીધી. બોલો શેમાં પૈસા વાપરી દીધા? તમને અત્યારે સમજો તમારા પપ્પા આપે, તમારું તો પોકેટ મની તો આમ મિનિમમ કેટલી હોય? હર સન્ડે બહાર એક રાઉન્ડ લગાવવાનો હોય, અહીંયા આગળ જવાનું હોય ધુમ્મસ પાસે, બરાબર ને? હે 5000 તો બહુ ઓછું બોલી ગયો. આ ડરતા ડરતા બોલે છે, બાકી તો પેલો પાસે ઈશારો કરે છે, બેસુમાં રહીએ છીએ, 5000 તો બહુ ઓછા લાગે. એને એક વિન્ડો આગળ વધારી દો તો કંઈક અમારું થોડું સેટિંગ થાય. કે બાઇક એવી હોય, મોબાઈલ એવો હોય, વોચ એવી હોય તો 5000માં શું થાય? એનું પેટ્રોલ બી ન પુરાય. પેલી દીકરીને વિચાર આવ્યો કે મારે બધાનું સારું કરવું છે, આ રોયલ્ટી આપણે લાવવી છે. આજે મને આનંદ થયો, સવારે શિબિર હતી ચાણક્ય નીતિની, તમારા જેવા જ યુવાનો હતા બેઠા હતા, એમાં ગુરુદેવ વાત કરી આદેશ્વર ભગવાનના પૂર્વના ભાવની. 6 મિત્રો ભેગા થઈને એક સારું કામ કર્યું તો પૂર્વના ભાવથી સારું કામ કરતા 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 જે આદેશ્વર ભગવાનના ભાવમાં આદેશ્વર ભગવાન, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને શ્રેયાંશ કુમાર, એ 6 મિત્રોની જોડી છેક પૂર્વના ભાવથી ચાલતા ચાલતા એ ભાવમાં અને એ જ ભાવમાં બધાને મોક્ષ થઈ ગયું. આ રોયલ્ટી કહેવાય. આ રોયલ્ટી રીચ તો હતા અને રોયલ બી હતા. આજે મિત્રોએ સંકલ્પ કર્યો કે આપણે બી આ કંઈક આવું સાંભળીને એક સારું કામ કરીએ. પોતે પોતાના પોકેટ મનીમાંથી એક સંકલ્પ કર્યો કે આપણે દર મહિને એક જીવ છોડાવશું. આવું કંઈક સાંભળીને તમને વિચાર આવે ખરી? કંઈક વિચાર આવે? મારે તમને વિચારતા કરવા છે. ભલે તમે કરો કે ના કરો, એક વિચાર બીજ તો પાડો કે આવું કંઈક કરવું જોઈએ. આપણને જે મળી રહ્યું છે એમાંથી કંઈક બચાવીને બીજાના સારા માટે, બીજાના ભલા માટે, બીજાનું સારું કરવા માટે કંઈક ઉપયોગ કરીએ. કંઈક જીવન જીવી રહ્યો છું. બાકી તો શ્વાસ તો બધા લે છે, પશુ બી શ્વાસ લે છે. શ્વાસ લેવાથી જીવન નથી ચાલતું. એ જીવનમાં શ્વાસ ઉમેરાય અને શ્વાસમાં જીવન ઉમેરાય, એ બેમાં ફરક છે. આપણા શ્વાસમાં જીવન ઉમેરાવું જોઈએ અને જીવન એ રોયલ્ટીથી ઉમેરાય છે, રીચથી નથી ઉમેરાતું. હેનરી ફોર્ડ, તમે નામ સાંભળ્યું હશે,
ફોર્ડ કંપનીનો માલિક, એને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો, તમે જીવનમાં ઘણું બધું મેળવી દીધું, આટલી બધી સંપત્તિ મેળવી, આટલી નામના મેળવી, આટલી યશ કીર્તિ બધું મેળવી દીધું, હવે કંઈ તમારા જીવનમાં કોઈક એવી વસ્તુ કંઈ બાકી છે કે હજી મેળવવાનું છે? શું પ્રશ્ન પૂછ્યો? હવે કંઈ તમારા જીવનમાં એવી કઈ વસ્તુ બાકી છે કે કંઈ મેળવવાનું છે? હું તમને પ્રશ્ન પૂછું છું, બાકી જ તમારા જીવનમાં કંઈક મેળવવાનું? હા સાહેબ, બધું બાકી જ છે, શરૂઆત જ નહીં થઈ. કારણ કે તકલીફ શું થાય ખબર છે? અહીંયા બેઠાની પસંદગી જુદી, અહીંયાની પસંદગી જુદી. અહીંયા જેટલા બેઠા છે એ બધાને અપ્સરા જોઈએ છે, અને અહીંયા બેઠા ને બધાને બાદશાહ જોઈએ છે. પણ સાચી વાત કહું, આ લોકોને અપ્સરાની પેન્સિલ બી ન મળે, આ લોકોને બાદશાહનો મસાલો બી ન મળે. જોઈએ છે આવું, એટલું બધું ઊંચું જોઈએ છે, પણ પાછું ઠનઠન ગોપાલ. પેલી દીકરીએ જ્યારે આપ્યું, આની નોંધ નરેન્દ્ર મોદીએ લીધી કે આ કોરોના પીરિયડમાં કોને સારું કામ કર્યું, ત્યારે આ દીકરીની નોંધ લેવાય છે કે જે ખરેખર એના પિતાજીએ આટલી મહેનત કરીને આ ભણાવવા માટે રૂપિયા આપ્યા, એ દીકરીએ આ બધા માટે વાપરી દીધા, પોતાનો વિચાર પણ ન કર્યો. ખરેખર નરેન્દ્ર મોદીએ એને સેલ્યુટ કર્યું. આ રોયલ્ટી છે. આપણા જીવનમાં આવી રોયલ્ટી લાવવાની છે કે આપણને જે મળી રહ્યું છે, અત્યારે સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે, થોડું સાવચેતી રહીને ચાલજો. દશેરા સુધી છે ને થોડુંક ભારે છે, એટલે ગમે ત્યાં યુઝ નહીં કરતા. એટલે કરવું પડે ને તો સારા કામમાં યુઝ કરજો, બીજાનું સારું થાય ને એમાં યુઝ કરજો, અને પહેલા એ સારા કામની શરૂઆત આપણા ઘરથી કરજો. આપનો જૈન ભાઈ, એને તકલીફ પડી રહી છે તો પહેલા એને ટેકો બનજો. આપણું તો એકદમ સેફ છે બધું, આપણે તો કોઈ વાંધો આવ્યો નથી. પણ જેને કંઈ જ નથી, રોજ જ વિચાર આવે છે કે આજે શું કરીશ, આજે કેવી રીતે જીવનને આજે પસાર કરીશ, આજનો દિવસ મારો પસાર કેવી રીતે થશે, આ ચિંતામાં એનો દિવસ અત્યારે રોજનો એક દિવસ જાય છે. તમે એને સામે થઈને ગોતજો, એને શોધ કરજો કે આવા કેવા ફેમિલી છે, એને હું સામે જઈને ઘરે જઈને મદદ કરી આવું. અને ડાબા હાથે મદદ કર, જમણા હાથે ખબર ના પડે એવી રીતે મદદ કરજો. કોને કહેતા નહીં કે મેં મદદ કરી છે. આ રોયલ્ટી છે, મારે તમને આ રોયલ્ટી બતાવી છે. રીચ તો બની જશું, રીચ બનવું બહુ સહેલું છે, પણ રોયલ બનવું ને, આપણને આ જૈન ધર્મ બન્યો છે રોયલ બનવા માટે મળ્યો છે. આપણા વારસદાર વસ્તુપાલ તેજપાલ કુમારપાલ મહારાજા એ રીચ તો હતા, સાથે રોયલ બી હતા. એમને કેવા કેવા કામો કર્યા, ખાલી એનું ખાલી લિસ્ટ વાંચે ને તો બી કેટલો સમય આખો 1 કલાક ઓછો પડે. અને પોતે જૈન માટે નહીં, નોન જૈન માટે પણ એટલા કાર્યો કર્યા છે. તો આપના આદર્શ આ હતા, આપણે જીવનમાં આવું બનવું છે. એ દીકરીને જ્યારે નરેન્દ્ર મોદીએ બોલાવી અને પછી એને સેલ્યુટ કરીને એને પુરસ્કાર આપ્યો, પછી એ તો કલેક્ટર બની ગઈ. કલેક્ટર બન્યા પછી બી એને કામ પોતાનું આગળ વધાર્યું કે બસ મારે બધાનું સારું કરવું, ભલું કરવું છે. આપણા જીવનમાં બી આ શીખ લેજો કે તમે અહીંયા આવો છો, કંઈક અમે ઈચ્છીએ છીએ કે તમે કંઈક પામો. જે તમે છો એના કરતાં થોડા સારા બનો. સારા જ છો પણ એમાં વધુ સારું બનો, તો અમને બી આનંદ થશે કે આ શ્રમ જે કરી રહ્યા છે તો લેખે લાગી રહ્યો છે. તો આ મંદિરનો પીરિયડ ચાલે છે, કંઈક વિચારજો કે જે બીજાનું થોડું બી, એક વ્યક્તિનું બી સારું થશે ને. ભલે આપણને એમ થાય, ઘણીવાર એમ થાય, અમે મુંબઈમાં હતા દરિયા કિનારા પાસે, એક વ્યક્તિ દરિયા કિનારા પર ત્યાં ચક્કર લગાવતો હતો. હજારો માછલીઓ દરિયાના કિનારેની બહાર આવી રહી હતી, તડફડતી હતી. આ વ્યક્તિ એક એક માછલી લઈને પાછો દરિયામાં મૂકી આવતો. આવી રીતે વારંવાર કરે, દોડીને આવે, એક માછલી લઈ પાછો દરિયા મૂકી આવે, બીજી માછલી લઈ દરિયામાં જેટલી હાથમાં આવે એટલી મૂકી આવે. આપણો જેવો કોઈ વ્યક્તિ હશે એ કે આ તો ગાંડો છે, શું કરે છે, એને કહેવા આવ્યો, આ શું કરે છે. એક સાથે હજારો માછલી તડપી રહી છે, આ તમે એક એક માછલી એને મૂકી આવો છો, શું થશે, શું એનાથી, એને શું થાય, શું ફરક પડે છે. ત્યારે આ વ્યક્તિએ જવાબ આપ્યો, એ ફરક પેલી માછલીને પડે છે ને એને પૂછી આવો શું ફરક પડે છે. જેનું જીવન બચી જાય છે, જીવન બની જાય છે, એને ફરક પડે છે, ખબર પડે છે. ભલે મારી શક્તિ આટલી જ છે, હું આટલું કરું છું,
એમ તમારી શક્તિ બી જેટલી હોય ને એ શક્તિને ગોપવાની નહીં, એ શક્તિનો સદવ્યય કરો, શક્તિને સારામાં વાવી દો. વાપરો તો છો પણ વાવવાનું કામ કરો. આ વાવશે ને તો ઉગી નીકળશે. એનું કેટલું મોટું વૃક્ષ થશે આપણને ખબર નહીં પડે. આ રોયલ્ટી આપણે બનાવી છે. રીચ અને રોયલ વચ્ચે આ ફરક છે. જેટલા માણસો આગળ વધ્યા છે, રીચ તો ઘણા બન્યા છે, એમાંથી જેટલા રોયલ બન્યા છે એ બધા રીચ હોય એટલે રોયલ હોય એવું જરૂર નથી. પણ રોયાલિટી આપણા જીવનમાં આવશે તો આપણું જીવન બી કંઈ આગળ વધશે. ભગવાનની સામે 32 વર્ષનો યુવાન દિલ્હીમાં પોતાના દેરાસરની બહાર નોનવેજની થેલી નાખીને ભાગી ગયો એક માણસ. પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે 32 વર્ષના વિક્રમસિંહ સેઠીએ આર્ગ્યુમેન્ટ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટરે રિપોર્ટમાં એવું નોટ કર્યું, મેન્શન કર્યું કે આ વ્યક્તિએ મને હેરાન કર્યો, આ વ્યક્તિએ મારી સાથે ચર્ચા વિચારણા કરી અને આ વ્યક્તિએ ભારતના કાયદા વિરુદ્ધનું કામ કર્યું. આજના કાયદાઓ પણ કેવા. ઇન્સ્પેક્ટરે મેન ઓફિસમાં આ નોટ સબમિટ કરાવી. ત્રીજા દિવસે આખી પોલીસ ઓફિસરની ટીમ આ ભાઈના ઘરે આવી. હાથમાં કડી પહેરાવીને લઈ ગયા, જેલમાં નાખ્યો. કોઈ વાંક નહીં, કોઈ ગુનો નહીં, છતાં પણ જેલમાં નાખ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ બધું જ જમવાનું આપે છે, છતાં પણ એક પણ દાણો અને પાણી આ ભાઈ જેલનું પીતો નથી. જેલર આવ્યો. જેલરે પૂછ્યું, ભાઈ ખા લે, કેટલા દિવસ તું ભૂખ્યો રહીશ? એને કીધું, ભગવાનના દર્શન કર્યા વગર હું મોઢામાં પાણી નાખતો નથી, ભગવાનના દર્શન કર્યા વગર હું બ્રશ કરતો નથી. જ્યાં સુધી મને ભગવાનના દર્શન નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં. પોલીસ ઇન્સ્પેક્ટર કે એનો મતલબ એ મારે તને જેલની બહાર મોકલવાનો, રોજ તારા મંદિર મોકલવાનો અને તું ભાગી જાય, એની જવાબદારી કોણ લેશે? ન તો આ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો, બધી જ રીતે આ વ્યક્તિ સાચો હતો, છતાં પણ સરકારના કાયદાના કારણે જેલમાં જવું પડ્યું. 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ, મહિનો થયો. એક માસક સમણ પૂરું થઈ ગયું. જેલર આવ્યો, કીધું, ભાઈ હજુ પણ સમજ, તને નહીં જવા દઈએ, તને હેરાન કરશું, તને મારશું, પણ તું ખા અને પાણી પી. ધીમે ધીમે આંખોમાં દેખાવાનું ઓછું થઈ ગયું. ઊભો રહી શકતો નથી, ઊંઘ આવતી નથી, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. 72 દિવસ સુધી એ વ્યક્તિએ ભગવાનના દર્શન કર્યા વગર પાણીનું ટીપું પણ પીધો નહીં. એવો જૈન બચ્ચો આપણા સમાજમાં થયો છે. નેક્સ્ટ સન્ડે એકચ્યુઅલમાં આપણો વિષય હતો ડિજિટલ ડિસીઝ. કોઈને મગજનો રોગ હોય, કોઈને પેટનો રોગ હોય, ઘણા બધા રોગો હોય, પણ કેટલાક ડિસીઝ એવા હોય છે કે જે ડિજિટલ. પણ હમણાં જ વિચાર આવ્યો, આવતો રવિવાર પણ આ જ વાત કરશું. કેવા કેવા જૈનોએ આ શાસનની રક્ષા કરી, કેવા કેવા જૈનોએ આ ભારતના તીર્થોને બચાવ્યા. આ સનતશિખર, આ પાવાપુરી આપણે જઈએ છીએ, આપણને ખ્યાલ નથી આ શત્રુંજય ગિરિરાજની રક્ષા કોણે કરી. ખરેખર જેની શાસનની વાતો સાંભળવી હોય, તીર્થોની રક્ષાની વાતો સાંભળવી હોય, આપણા જૈન સમાજના આગેવાનો, જૈન બચ્ચાઓએ, જૈન ભાઈઓએ, બહેનોએ કેવી કેવી પોતાની બધી જ શક્તિ લગાવીને બધા જ વિપરીત સંજોગોમાં સરકારની સામે પડીને આપણા તીર્થોને બચાવ્યા છે. એક મસ્જિદ બનતા બનતા તૈયારી હતી અને જૈનોએ ભેગા થઈને મસ્જિદને અટકાવી 6 મહિના સુધી સરકારની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યા અને જૈન મંદિર જેમ હતું એમ રહેવા દીધું. આવા તો કેટલા પ્રસંગો. એટલે આવતા રવિવારે પણ આ જ પ્રસંગને આપણે આગળ વધારશું. 5મો આપણો વિષય હતો આઈ લવ. લવ કોને કરવો એ મને નથી ખબર, મને એટલી ખબર છે લવ શાસન સિવાય કોઈને કરાય નહીં, લવ મહાવીર સિવાય કોઈને કરાય નહીં. તો આવતા રવિવારનો ટોપિક આઈ લવ જૈન શાસન. જેને પણ ખાસ આ વાત સાંભળવી હોય, તમારા પિતા હોય, તમારી માતા હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, ખાસ એકવાર આ ભગવાન મહાવીરના ધર્મ માટે કેટલા જૈન પુરુષોએ પોતાનું બલિદાન આપ્યું, એ બલિદાનની અમરગાથા અને અમરકથા આવતા રવિવારે આપણે સાંભળીશું. છાની ખબર સર્વથી ઉજાણી જય શ્રી
નમસ્કાર સ્વદેશી સુકતપર સલિલ નિરાપાદ જગજાત્રા નિર્વોષોજી સ્વામી શારદા શ્રી જોગીંચી બત્તે 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 બાણે કે આલાવે શું મમ્મો ભાઈ બત્તે જણાવવા બોલો સાની ભાષા મુક્તિ જમતે છે મંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ